સુધી નજર નાખો ત્યાં સુધી રણ દેખાય અને આ રણ પતે થોડું એટલે પેલી બાજુ પાકિસ્તાન ચાલુ થઈ જાય. એ કુળની દેવીને તમે રાજી રાખશો અને તેના દર્શન કરશો તો એ તમને 100% તમને રાજી રાખશે. જોધપુર મહારાજાએ દાદાને ભેટમાં આપી હતી. કેમ છે યુટ્યુબ ફેમિલી? આશા કરું છું કે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. અને મિત્રો, આજે આપણે જવાનું છે કુળદેવી માતા અને ગોગા મહારાજના દર્શન કરવા માટે. આજે તો હું એકલો છું, મારી સાથે કોઈ છે નહીં, એટલે તો મને થોડું બોરિંગ જેવું લાગશે, પણ વિડીયોમાં મજા આવશે. તમે જોતા રહેજો. આપણે કઈ જગ્યાએ જાશો, કઈ જગ્યાએ ફરશો, એ બધું આપણે જોશું. અમારે જે માતાજી જે જગ્યાએ બેઠા છે એ જગ્યાએ દર્શન કરવા જવાનું છે ગોગા મહારાજને માટે. દર અજવાળીએ જવાનું હોય છે, એટલે જઉં છું. આજે બીજ હતી તો આપણે જઈ આવીએ અને માતાજીના દર્શન કરી આવીએ. અને તમે પણ માતાજીના દર્શનનો લાવો લ્યો. તો જીઓનો પંપ આવ્યો હતો તો આપણે પેટ્રોલ નંખાઈ દઈએ. હું જ્યારે પણ આ સાઈડ વાવ રૂટમાં આવું એટલે જીઓના પંપે જ પેટ્રોલ નંખાવું. એકદમ પેટ્રોલ પણ બહુ સારું આવે અને બાઇક એવરેજ પણ સારી આવે. આ રસ્તો આપણે જાય છે સીધો વાવ, અને વાવથી આપણે અસારા જવાનો. અને આપણે હાલ આવ્યા આ બાજુથી થરાદથી, તો આપણે અસારા દર્શન કરવા જવાનું. અસારા જવા માટે આપણે થરાદથી વાવ અને વાવથી પછી અસારા જવાનું. તો આપણે જીઓના પંપે પેટ્રોલ નંખાઈ દઈએ. હા, ઓનલાઈન 3 લીટર કરો. તો મિત્રો, હવે આવો મેન્ટલવાળા રસ્તો આવ્યો છે. આ રસ્તાથી આપણે આ રસ્તાએથી આગળ લખાપીર દાદાનું મંદિર છે, એ જગ્યાએ દર્શન કરવા જવાનું. આપણે જવાનું છે અસારા, પણ વચમાં લખાપીર દાદાનું મંદિર આવે છે, તો એ દર્શન કરી લઈએ. અને મિત્રો, આ એકલી ખારી ખારી દેખાય, આ મીઠું છે, ખારી જમીન છે. આનાથી આગળ થોડું જોઈએ એટલે રણ આવી ગયું. અને જે આપણે લખાપીર દાદાના મંદિરે જઈએ, સમલી વિસ્તાર કહેવાય છે. અહીંયા કને થોડા વર્ષો પહેલાં 150, 200, 250 વર્ષ પહેલાં લખાપીર દાદા વીરગતિ પામ્યા હતા. યુદ્ધ થયું હતું, ગાયાની વારે ચડ્યા હતા. એટલે એ જગ્યાએ આપણે જવાનું છે. ને લખાપીર દાદાનું તો મેઇન મંદિર એમના આઈકને છે, ખીમણા વાસ ગામ છે, એ જગ્યાએ છે. એટલે અત્યારે આપણે હાલ જઈએ સમલીમાં. જો આર્યું આખું વેરાણ રણ પડ્યું છે, કશું જ નહીં. બાવળ સિવાય બીજું કાંઈ નથી. આ વેરાણ રણ પડ્યું. તો મિત્રો, આપણે લખાપીર દાદાના મંદિરે આવી ગયા હતા. ગોહિલ સુરવીર શ્રી લખાપીર દાદા સામે દાદાનું મંદિર છે. અહીંયા જાઓ આપણે. હવે જાય લખાપીર દાદા. તો મિત્રો, આ છે લખાપીર દાદાનું મંદિર. આ લખાપીર દાદાની મૂર્તિ છે. આ લખાપીર દાદાનો લેખ લખેલો છે. લખાપીર દાદાના દર્શન કર્યા. હવે અત્યારે હું તમને એક જગ્યા બતાવું, જે આપણે નથી કીધા સફેદ રણ, સફેદ રણ, સફેદ રણ. એ સફેદ રણ આપણે હું તમને અહીંયા કંથી બતાવી દઉં છું. અને આ સફેદ રણ તમે જોશો ને દૂર દૂર સુધી તમને કશું દેખાશે જ નહીં. તો આ ચલો જોઈએ આપણે. આને કહેવાય સફેદ રણ. આ આખું સફેદ રણ છે. અને સફેદ રણની અંદર શું મીઠું હોય, એકલું ઝીણો મીઠાનો કણ હોય. અને આ બધું દલદલ જેવું છે. આપણે પગ મૂકીએ તો ખૂંચી જાય, જેમ કે પાણી વિસ્તાર છે આ બાજુમાં થોડો. અને આ બધું મીઠું છે. અને આ સીધો રસ્તો અસારા જાય છે, અને આ રસ્તો આ બાજુ માવસરી જાય છે. અને જ્યાં સુધી નજર નાખો ત્યાં સુધી રણ દેખાય. અને આ રણ પતે થોડું એટલે પેલી બાજુ પાકિસ્તાન ચાલુ થઈ જાય. એટલે આરવા વિસ્તાર જો ને એ ગુજરાતનો લાસ્ટ સેલો એરિયા વિસ્તાર કહેવાય. આ ગામ સેલું ગામ. અસારા આપણે જવાનું છે, અસારા રહેવું એ સેલું ગામ કહેવાય ગુજરાતનું. એના પછી જસ્ટ પાકિસ્તાન જ ચાલુ થઈ જાય. એટલે રણ વિસ્તાર, રણની અંદર બોર્ડર, અને એ બાજુ પાકિસ્તાનમાં રણ પડે અને આ બાજુ ગુજરાતમાં રણ પડે, આપણે ભારતનું. અને પેલી બાજુ સિંધ પ્રાંત આવ્યો. નથી કહેતા કે સંધમાં જતા હતા, સંધમાં કમાવા ગયા. હવે આનાથી થોડા આગળ વધો એટલે સંધ ચાલુ થઈ જાય. એટલે આ જો રણની વચ્ચોવચ્ચી રસ્તો જાય છે, અને બે બાજુ રણ છે. અને વ્હાઇટ ડેઝર્ટ કહેવાય. આ બાજુ બનાવેલું છે નાળું, પાણી આવવા જવા માટે. અને પવન તમને સંભળાતો હશે, પવનનો અવાજ આવતો હશે. કેટલો પવન છે, કારણ કે અહીં કોઈ ઝાડ જ જોવા ના મળે. આ રણ વિસ્તાર. તો હવે આપણે જઈએ માતાજીના દર્શન કરવા. તો મિત્રો, આપણે ફાઇનલી કુળદેવી માતાના મંદિરે દર્શન કરવા આવી ગયા. આ કુળદેવી માતા છે, વરવડી માતાજી, નળેશ્વરી માતાજી અને વડીચી માતા પણ મેં કહી. અને આ છે મારા ગોગા મહારાજ, આશાપુરી ગોગા મહારાજ છે. અને આ છે નકળંગ ભગવાન.
અને આ નકળંગ ભગવાનના ઘોડા ચડાયેલા છે બધા. અને આ મંદિર છે પહેલાં અમારા અહીં કને કાચું મંદિર હતું, પણ અમે 2013ની અંદર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને પાકું મંદિર કર્યું છે. અને એ માતાજી અમારા મૂળ પહેલાં અમે ખીમણા પાદરના હતા, એટલે ખીમણા પાદર પણ માતાજીનું મોટું મંદિર છે. અને મંદિર છે ગોગાનું, આપણે ટાઈમ મળે અહીંયા દર્શન કરી આવશું જઈ. અને આ માતાજીને શ્રીફળના તોરણ ચડાયેલા છે. આ ઝાલર નગારા અને આ મંદિર છે માતાજીનું. આ માતાજીનો હવન કુંડ છે. હવે આપણે માતાજીના દર્શન કરી નાખીએ, પ્રસાદી કરી નાખીએ. અને દર બીજે નહીં, પણ કહેવાનું કે અજવાળિયાની અંદર કોઈ બી દિવસે હું આવી જાઉં દર્શન કરવા. માતાજીનો ટાઈમ મળે એટલે અજવાળિયાની અંદર આવી જાઉં. તો મિત્રો આપણે હવે માતાજીને પ્રસાદી કરી નાખે અને દર્શન કરે. અને મિત્રો હું તો શું કહું, માતાજીના મહિનાની અંદર માતાજી કુળદેવીના એક વખત તો દર્શન કરવા આવવું જ તમારે. અને કોઈ બી હોય ગમે તે, અને જો તમે બહાર રહેતા દૂર રહેતા હોય તો ઘણું તો નહીં, પણ 12 મહિનાની અંદર તમે 1-2 વખત તો માતાજીના દર્શન કરી જ જવા. કારણ કે કુળદેવી આપણા કુળની દેવી છે. કારણ એ કુળની દેવીને તમે રાજી રાખશો અને તેના દર્શન કરશો તો એ તમને 100% તમને રાજી રાખશે. અને આ ગોગા મહારાજ છે, જે ગોગા મહારાજ આશાપુરી ગોગા મહારાજ કહેવાય. આશા પૂરી કરી હતી. આનો બહુ મોટો ઇતિહાસ છે બાપાનો, પણ આપણે સમય મળે વાત કરશું. એટલે આશાપુરી ગોગા મહારાજ કહેવાય છે. આ નળેશ્વરી માતાજી અને આ નકળંગ ભગવાન છે ઠાકર. તો મિત્રો હવે આપણે પ્રસાદી કરી નાખો. જય માતાજી, જય મા વળીજી, જય નકળંગ ભગવાન, જય ગોગા, જય. તો આપણે કુળદેવી માતાના દર્શન કરીને આવ્યા. હવે આપણે સિદ્ધભરી દાદાના દર્શન કરી દઈએ, જે સારાની અંદર જ સિદ્ધભરી દાદા બિરાજમાન છે. તો મિત્રો આ છે સિદ્ધભરી દાદા, જે 700-800 વર્ષ પુરાણો ઇતિહાસ છે દાદાનો. અને બહુ સરસ જગ્યા છે. અને આ બાજુની અંદર દાદાને અહીંકને વેલ મૂકેલી છે. જોધપુર મહારાજાએ દાદાને ભેટમાં આપી હતી. દાદાએ એ વખતે આખા જોધપુરમાં ચમત્કાર કર્યો હતો એના માટે. આ મંદિરની પાછળ એક્ઝેક્ટ તળાવ છે, જે તળાવને આહારી તળાવ કહેવાય છે. અને આ સામે મહાદેવનું મંદિર છે, કાકરેશ્વર મહાદેવ. આપણે ઝૂમ કરીને જુઓ મહાદેવનું મંદિર, એ મહાદેવનું મંદિર છે. અને આહારી તળાવ છે. પેલે આગળ ચેક ડેમ બોતેલો હતો, પણ બધું સમતલ થઈ ગયું હવે. અને ફરકતી દાદાની તજા. આ દાદાનો અખંડ ધૂણો ચાલુ હોય છે. અને આ દાદાનો અખંડ દીવો છે. આ દાદાના પગલા છે હોય કને. અને હવન ચાલુ છે. કોઈક વખત આપણે આખો ડિટેલિંગમાં વિડીયો બનાવશું દાદાના મંદિરનો અને ઇતિહાસ સાથે. તો આપણે હવે કુળદેવી માતાના ખીમણા પાદર દર્શન કરવા આવ્યા હતા. તો એ દર્શન કરી નાખ્યા. આ જો મોટું મંદિર, એમ તો કીધું મોટું મંદિર ખીમણા પાદર છે. ખીમણા પાદર મોટું મંદિર છે માતાજીનું. તો આપણે અહીં દર્શન કરી નાખીએ. આ જગ્યા પણ બહુ વિશાળ જગ્યાની અંદર મંદિર છે. અને ઘણું બધું મોટી જગ્યા છે. આ જગ્યાએ ઘણા બધા દર વર્ષે ડાયરો પણ હોય છે, દિવાયત ખવડ હોય છે, રાજભાવ હોય છે, ગીતા રબારી પણ ખાસી વખત આવી ગયેલા ડાયરો હોય કાના જગ્યાએ થયેલો છે. અને આપણે માતાજીના દર્શન. આ માતાજીનું જૂનું મંદિર હતું અહીં કાને પહેલાં, અને પછી આ બાજુમાં નવું બનાવ્યું છે. અને આપણે માતાજીના દરવાજો ખોલીને દર્શન કરી નાખીએ. જય મા વડીચી, જય વડીચી, જય. અને આ માતાજીનું નવું મંદિર બનાવ્યું છે. આમાં વડેચી માતાજી બિરાજમાન છે. આમાં મહિષાસુરી મર્દાની માતા ચામુંડા માતાજી બિરાજમાન છે. આ માતાજીની સવારી છે. અને જે આપણે સારા દર્શન કરવા ગયા હતા ને માતાજીના, એ સેમ આરી આ જ મૂર્તિ છે માતાજીની. જે આ મૂર્તિ છે ને એ જ મૂર્તિ એ જગ્યાએ છે. અને આ મંદિર વિશાળ બનાવ્યું, મોટું મંદિર છે આ જગ્યાએ. આ બાજુ પણ મંદિરની પાછળ સરસ મજાનો તળાવ છે. અને તળાવમાં એક વાવ હતી. વાવ અત્યારે તો હાલ પાણી વધારે છે એટલે એકદમ દેખાતી નહીં. તો આજે તો મિત્રો આપણે ઘણા બધા મંદિરોના દર્શન કરી નાખ્યા માતાજીના.
હજી આપણે આગળ કઈ જગ્યાએ જવાનું છે એ તમે આગળ વિડીયો સાથે જોડાયેલા રહેતો અને જોતા રહેજો. આ જો આ ચીટી જગ્યાની અંદર મંદિર છે, અમે મસ્ત વડલો છે. આ બાજુ વડલાના ઝાડ ઘણા બધા છે. એમ કે વડેચી માતાજી વડમાંથી ઉત્પન્ન થઈ હતી એવું પણ કહે છે, એટલે વડ વધારે છે આપણો એકને. અને આ જો આ માતાજીના મંદિર, આ નાનું મંદિર હતું પહેલાં, એક્ઝેક્ટ એની પાછળ આર્યો વડ છે. જો વડે ચડીને આવી એટલે વડેચી કહેવાની હતી એવું કહેવાય છે. ગોગા મહારાજના આગળ મંદિર છે. ગોગા મહારાજનું મંદિર અલગ છે. આ જગ્યાએ ખીમાણા પાદરની અંદર ગોગાનું માતાનું મંદિર અલગ અલગ જગ્યાએ છે અને અસારાની અંદર એક જ મંદિરમાં બિરાજમાન છે. તો હવે આપણે ગોગા મહારાજના મંદિરે જઈએ. આપણે હવે ગોગા મહારાજના દર્શન કરવા આવ્યા હતા. આ ગોગા મહારાજનું આશાપુરી મહારાજ એટલે કે આહપાળનું મંદિર છે. અને જો મંદિરની અંદર એન્ટ્રી કરતાં આખું આમ અલગ જ પ્રકારની ફિલિંગ આવે છે ગોગાના મંદિરમાં. તો આ ગોગા મહારાજ છે, આશાપુરી મહારાજ. જય ગોગા મહારાજ, જય મારા બાપ. આ જગ્યાએ ચેહર માતાજી છે. ગોગાના ભેગા ચેહર માતા બેઠા છે અને આ બધા શ્રીફળના તોરણ નહીં ચડાયા હોય છે. અને આ જગ્યાએ ગોગાનો રાફડો છે, હાલ ઈંટ મૂકેલી છે પેલી બાજુ લગભગ છે, અને ગોગા મહારાજ આવતા હોય છે. જય ગોગા. તો મિત્રો આ ગોગા મહારાજનું મંદિર છે. આ બધાએ કને ઘોડા ચડાવે. અમારો પરિવાર આખો ગોહિલ પરિવાર છે ને, આ જગ્યાએ બળેવના ઘોડા ચડાવે. આર્યા છે બધાએ સતર ચડાયેલા છે. તો મિત્રો આપણે લખાપીર દાદાના સમલીના રણની અંદર મંદિર હતું, અહીંયા દર્શન કર્યા. હોય મેન મંદિર જે મેન હતું બધું મોટું મંદિર છે એ જગ્યાએ હવે દર્શન કરવા આવ્યા હતા આપણે. તો આ જગ્યાના પણ દર્શન કરી લઈએ દાદાના. તો મિત્રો આ લખાપીર દાદા બેઠા છે. ગોમના આગેવાનો ને એ બધા દર્શન કરવા આવેલા હોય. અને આ આખો મંદિર છે. એક વખત આ મંદિરનો આપણે આખો ઇતિહાસ સાથે વિડીયો બનાવશે અને હામી જગ્યાએ આખો લખાપીર દાદાનો ઇતિહાસ લખેલો છે. અત્યારે ઘણી બધી ભીડ છે, એના કારણે ઐતિહાસિક વિડીયો બનાવવાની તકલીફ પડે એવું છે. અને આખો દાદા લખાપીર દાદાનો ઇતિહાસ છે. મિત્રો યુટ્યુબરોની જિંદગી કોઈ આસાન નથી હોતી. જો આવા રસ્તાની અંદર આવા કોટામાં બાવળિયામાં વિડીયો બનાવવા જવા પડે છે. અને હવે આવા કોટાની અંદર જો એકાદું પંચર પડી જાય તો આપણી શું દશા આવે કહો. બાઇક લગભગ મિનિમમ 4 થી 5 કિલોમીટર દોરીને જ તાર પંચરીઓ મળે. એટલે આવા રસ્તાની અંદર તો બાઇક ચલાવવું પડે છે એક વિડીયો બનાવવા માટે. ને બધા કહેતા હોય કે તમારે તો ખાલી વિડીયો જ બનાવો. તો મિત્રો આવા તકલીફ લઈને વિડીયો બનાવતા હોય તો તમારી એક કોમેન્ટ, એક લાઇક ને એક સબસ્ક્રાઈબ તો અમે માગીએ ને. બીજું તો અમે તમારી જોડે શું આશા રાખો છો કહો.